તો જય માતાજી, મારા કલી જાઓ. તો આજના એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે આપણે કેવું કે ભરૂચ જવાનું છે, કેમ કે આપણું કાલે 5 તારીખે 5 ફેબ્રુઆરી રનિંગ છે. તો અને મારો ભાઈબંધ મારી જોડે આવવાનો છે, કેમ કે ભાઈબંધને જોડે લઈ જવું પડે. અત્યારે કેવા કિસ્સા બની રહ્યા છે તમને ખબર જ છે મારા કલી જાઓ. એટલે દેખામાં કેવું કે થોડું રાખવું પડે, અને ભાઈબંધ હોય ને તો કેવું થોડોક હોપ રહે મારા કલી જાઓ. કોઈ કિડનેપ ના જવાય. કિડનેપ તો કોણ કરી લેવાનું આપણને નહીં મારા કલી જાઓ. છોકરો હોય તો કિડનેપ કરી જાય, દોડિયાને કોણ કરી જવાનું? અને કરી જાય તો સારું, ઉપરથી બેઠું ખાવાનું તો હાલે. અત્યારે મારા ઘરે લઈ જાઓ. તો હાલો હવે આપણે જવાનું છે, તો જઈએ. અત્યારે કેવું કે થોડા વહેલા નીકળી રહ્યા છે, કેમ કે ત્યાં જઈને પછી થોડો આરામ મળે. સાચી વાત મારા ઘરે લઈ જાઓ. તો ચાલો. તો મિત્રો અત્યારે ફાઇનલી અમે આવી ગયા છે બરોડા રેલવે બસ સ્ટેશન. અને અહીંયા માહોલ જો ખાલી કેટલો મસ્ત છે. રેલવે સ્ટેશન જવાનું છે. તો મિત્રો અત્યારે અમે એટીએમ માં પૈસા ઉપાડવાના છે ને અહીંયા જો આ કચરું જોવા, આ મારા દેવા દેશી પબ્લિક જોવા, આપણા જેવા જ ભાઈ દેશી હું હોય. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે બરોડાના રેલવે સ્ટેશન. અને મારા દિવસ અમે તો એટલા બધા વહેલા આવી ગયા છે. 1.5 કલાક હજુ ટ્રેનનો ટાઈમ બહાર છે. અને આણંદથી આવવાનું હતું, પરંતુ આણંદ થયું કે બપોરના ટાઈમની ટ્રેન હતી નહીં, 4 વાગ્યાની ટ્રેન હતી. એટલા માટે પછી અમે બરોડા આવી ગયા છે. તો હવે ટ્રેન આવે, ટ્રેનની રાહ જોઈને બેઠા છે. મારો ભાઈબંધ જો પાછળ બેસી ગયો છે, પણ કઈ વાંધો નહીં. હવે આપણે ટ્રેનની રાહ જોઈએ, ટ્રેન આવે એટલે સીધું બેસી જવાનું છે અને વહેલા પહોંચી જવાનું છે. સાચી વાત મારા આગળ લઈ જાઓ. તો મિત્રો ફાઇનલી ટ્રેન આવી ગઈ છે, અમે ટ્રેનમાં બેસી ગયા છે. હવે જવાનું છે ભરૂચ તરફ. 3:51 અમે પહોંચી ગયા છે ભરૂચ સ્ટેશને. કેવો લાગે સફર મહેશ? બાપા ઉભા છે, વાત ના પૂછીશ. જનરલ સીટમાં એવું જ હોય મારે ભાઈ, બુકિંગ થાય ને એટલે શું કરવાનું. તો ચાલો મારા આગળ જાઓ, આપણે હેડક્વાર્ટર પહોંચી જવાનું છે. તો મિત્રો ફાઇનલી અમે બંબાખાના ગ્રાઉન્ડ ભરૂચ આવી ગયા છે. તો ભાઈ શું કહેવું તારા રિક્ષાવાળા વિશે? મારા ભાઈ લૂંટવા ધંધા છે બધા, વાંધો નહીં, એવું રહેવાનું મારા કાલે જાઓ. તો તમે બી આવો તો પરફેક્ટ કેવું કે પૂછીને આવજો કે ગ્રાઉન્ડ ઉપર જ જવું છે. બાકી એવા જગ્યાએ ઉતારશે ને તો તમારે ચાલવાનું બહુ થશે. સાચી વાત મારા કાલે જાઓ. તો ચાલો હવે ગ્રાઉન્ડ ઉપર જઈએ, ગ્રાઉન્ડ બતાવું તમને. તો મિત્રો સૌથી પહેલા તમને અહીંયા એન્ટ્રી આપવામાં આવશે, પછી અહીંયા આગળ લઈ જવામાં આવશે ને અહીંયા આગળ એન્ટ્રી આપી અને તમને કેવું કે પેલું શું આપશે, પેલું પહેરવા માટેના નંબર આવે છે ને, એ 2 નંબર આપશે. તો મારા કાલે જાઓ. ગ્રાઉન્ડ પેલા મસ્ત દેખાઈ રહ્યું છે, પણ અહીંયા બધું કેવું કે ઝાડ ને એવું છે તો દેખાતું નથી. તો મિત્રો અહીંયા જો અહીં લખેલું છે 13 ચક્કર દોડવાના, એટલે કોઈને પણ ભૂલ ના થાય. ભરૂચ જે લોકોનું રનિંગ છે એ બધાએ ફટાફટ 13 રાઉન્ડ દોડી દેવાના છે. તો મારા કલે જાઓ, આ ભરૂચનું ગ્રાઉન્ડ છે, જો કેટલું મસ્ત દેખાઈ રહ્યું છે, દોડવાની બી બહુ મજા આવે. તો મારા કલે જાઓ. અત્યારે અમે આવી ગયા છે બંબાખાના જ્યાં ગ્રાઉન્ડ છે, ત્યાંની બહાર જ કેવું કે ટેન્ટ મારેલો છે અને ત્યાં મસ્ત રહેવાની સુવિધા છે. જો તમને હું બતાવી દઉં, અહીંયા જો મસ્ત અહીંયા રહેવાની સુવિધા છે. અને અહીંયા ગાદલા બી છે, જે તમને 50 રૂપિયામાં મળી જશે. અને તમને જમવાનું જોતું હોય તો 100 રૂપિયામાં મળી જશે. તો જલ્દીથી મારા કલે જાઓ, રનિંગ કરવા આવો તો અહીંયા આવી જજો અને થોડા વહેલા આવજો, જેના લીધે કેવું કે તમને ગાદલા મળી જાય અને આરામથી તમે સુઈ શકો. સાચી વાત મારા કલે જાઓ. તો મિત્રો જે લોકો બી રનિંગ કરવા આવે છે એવી આવી એકાદું ટ્યુબ લઈને આવે, જેના લીધે કેવું કે પગમાં દુખાવો હોય તો મટી જાય અને લગાવી દેવાની. અને સવારમાં બી લગાવી દેવાની, જેના લીધે કેવું કે તમારું રનિંગ સારી રીતે થાય અને તમારું શરીર વહેલું ગરમ થશે તો તમને દોડવાની મજા આવશે. સાચી વાત મારા કાલે જાઓ. તો મિત્રો અત્યારે અમારા મહેશભાઈ જો મને મસ્ત ટ્યુબ લગાવી રહ્યા છે અને કેવું કે માલિશ કરી રહ્યા છે. તો મને બી સારું લાગે થોડુંક ને. એમ કહે છે કે હું મસ્ત માલિશ કરી લઈશ. શું કહેવું તારે? માલિશ કરવી જોઈએ કે નહીં? માલિશ કરવી જોઈએ કે નહીં? કરવી જોઈએ. આવડે છે ને મસ્ત? કમ્પ્લીટ કરજે. ભૂલી જાવ તો સારું રહે. હાજી વાત છે. થોડા લાસ્ટ કહો તો આટલું થાય ભાઈ, બસ આટલું નહીં કરે તો શું કોના માટે કરશે બીજું? અંદર જઈને મિલ્ખા સિંહ બનજે નકર ભડવા મરી ગયો. ના દોડી જવાનું. ઓહો સરસ સુકૂન લાગી રહ્યું છે. બોલ માર ભાઈ, આવું તો યાર બૈરું નહીં કરી હાલતું કે તું કરે. હે કાલે મંડપે આવજે. શું વાત છે? એવું હેરાન નહીં થાતું તો હવે સારું એને મારા ભાઈ દબાઈ લઈશું. અત્યારે તું મને કરી હાલ થોડુંક, તો મને સારું લાગે. તો મિત્રો અહીંયા જો અત્યારે જમવાનું આવી ગયું છે, દાળ ભાત અને શાક અને રોટલી છે. તો જોવા મારા કલે જાઓ, અહીંયા ટેન્ટમાં કેટલા બધું પબ્લિક સૂઈ ગયું છે અને એકદમ શાંતિથી સૂઈ રહ્યું છે મારા કલે જાઓ. અને મચ્છર બી કાઢે તો અગરબત્તી બી આપે છે. તો મારા કલે જાઓ અત્યારે 2 વાગી ગયા છે અને અત્યારે હું ઉઠી ગયો છું. અને મારા કલે જાઓ હવે ફ્રેશ થવાનું છે, મસ્ત ફ્રેશ થઈ જાય અને પછી આપણે સીધું રનિંગ કરવા જવાનું છે. પહેલી બેચમાં જ આજે રનિંગ કરવાનું છે. તો મિત્રો અત્યારે જોવા 2 વાગ્યા છે અને બધું પબ્લિક હવે ઉઠવા માંડ્યું છે, કેમ કે બધાને વહેલું રનિંગ કરવું છે. તો જોવા મારા કલે જાઓ અત્યારે 3 વાગ્યા કેટલું બધું પબ્લિક એન્ટ્રી ગેટે ઊભું થઈ ગયું છે. તો મારા કલે જાઓ રનિંગ કપડાં મેં પહેરી લીધા છે, તો હવે ફટાફટ રનિંગ કરવા જવાનું છે. તો મિત્રો અહીં જોવા 3:30 વાગ્યાનો માહોલ, કેટલું બધું પબ્લિક લાઈનમાં ઊભું છે. તો મારા કલે જાઓ અહીંયા જોવા જે રનિંગ કરવા ગયા છે એમની જોડે આવેલા બધા લોકો ઊભા છે. તો મિત્રો જોવા અહીંયા બધાનું રનિંગ ચાલી રહ્યું છે અને બધું પબ્લિક દોડી રહ્યું છે. તો મિત્રો ફાઇનલી અત્યારે અમે આવી ગયા છે રેલવે સ્ટેશન અને મારા કલે જાઓ અમારી ટ્રેન 7:30 વાગે આવવાની છે. શું કહેવું મારા ભાઈ ટ્રેન વિશે? ટ્રેન વિશે ભાઈ હવે તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે આણંદ. ના મારા કલે જાઓ, મને એવો સદમો લાગી રહ્યો છે, મારો દિવસ રનિંગ થઈ ગયું પણ ચેસ્ટ ના થઈ.
કેવી કેવી વસ્તુ થાય, સિચ્યુએશન કેવી થાય, હું મને ખબર જ નહીં પડતી કે આ વસ્તુ કેવી રીતે થઈ. અને મેં ચેસ્ટ ઉપર ધ્યાન જ નથી આપ્યું. બોલો મારા આગળ લઈ જાઓ. મને શું કેવું છે તારું? ભગવાને જે ઈચ્છા લાવ બીજું કઈ બનીશ. અરે એવું તો વાત છે જ મારા ભાઈ, પણ યાર આપણે આટલી બધી મહેનત કરીએ સીસી આવે છે ને તૈયારી કર. તો હવે કરવી જ પડશે. મારા કલેજાઓ જોઈએ હવે, પણ કઈ વાંધો નહીં, જે કિસ્મતમાં લખ્યું હતું એ થયું. રનિંગ તો આપણે કરી નાખ્યું, પણ મારો દિવસ ચેસ્ટમાં ધ્યાન જ નતું આવ્યું. મને લાગ્યું ગઈ વખત થઈ ગઈ હતી એટલે આ વખત થઈ જશે, પરંતુ રનિંગ ટાઈમે કેવું કે મારી જે બોડીની મસલ આવે ને એ બહુ ઉતરી ગઈ હતી. એના લીધે કેવું કે બહુ વજન બી ઉતરી ગયું છે, અને એના લીધે જ મને લાગે છે કે મારું જે ચેસ્ટ થવી જોઈએ એ નહીં થઈ. પણ જે પણ ભાઈઓ ફેલ થયા છે એમને કઈ ડિમોટિવેટ થવાની જરૂર છે નહીં. સીસી ની આવે છે ભરતી, આજથી 5 તારીખથી ફોર્મ ભરવાનું ચાલુ થશે. Big thank you for being here. बहुत बहुत धन्यवाद।